जीतेगा भाई जीतेगा। जीतेगा भाई जीतेगा। જીતેગા ભાઈ જીતેગા આ જ વસ્તુ કહી રહ્યા છે જે કોઈ પણ આજે વિચારી રહ્યા છે કે આજે મેચનું શું થવાનું છે। ભારતીય ટીમ આજે કીવીઝ સાથે બદલો લઈ લેશે। 25 વર્ષ જૂનો એ મોકો છે કે જ્યારે ભારત જે છે તે ન્યૂઝીલેન્ડને માત આપશે। થોડી જ વારમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચની શરૂઆત થશે। થોડી વારમાં ટોસ ઉછળશે અને નક્કી થશે કે આખરે પહેલી બેટિંગ કોણ કરે છે, કોણ ટોસ જીતશે। તેને લઈને પણ અનેક અસમંજસતાની સ્થિતિ છે કે શું ભારત ટોસ જીતે છે તો પહેલી બેટિંગ કરવી જોઈએ, કારણ કે રન ચેસ કરવામાં ભારતીય ટીમ વધુ મજબૂત છે। તેવામાં શું ટોસ જીતે છે તો તે પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લેશે કે પછી બોલિંગ કરવાનો નિર્ણય લેશે, તેને લઈને પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે। પરંતુ થોડી જ વારમાં ટોસ ઉછળશે। 2:30 વાગે મેચ શરૂ થવાની છે। 25 વર્ષ જૂનો આ બદલો છે જેને લેવા માટે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરવાની છે। વર્ષ 2000માં ભારત સામે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું અને તે જ વખતે ભારતે નક્કી કરી લીધું હતું કે કીવીઝને હરાવવાનું છે અને આ વખતે મોકો છે કે જ્યારે તે ભારતને હરાવશે। આ તમામની વચ્ચે અલગ અલગ સ્કોર ન્યૂઝીલેન્ડને હરાવશે। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અત્યાર સુધી કોને કોને જીતી છે તેની જો વાત કરીએ તો 2013, 2017, 2013માં ભારત જીત્યું હતું। ત્યારબાદ 1998ની વાત કરીએ દક્ષિણ આફ્રિકા તેમાં જીત્યું હતું। વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું। વર્ષ 2002માં ભારત શ્રીલંકા સંયુક્ત રીતે વિજેતા થયું હતું અને ત્યારબાદ વર્ષ 2004, 2006 અને 2009ની જો વાત કરીએ તો 2004માં વેસ્ટ ઇન્ડિઝ જીત્યું હતું અને 2006 અને 2009 બંને વખત ઓસ્ટ્રેલિયા જે છે તે વિજેતા થયું હતું। ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ટીમોની આપણે વાત કરી રહ્યા છીએ। ભારત 2013માં જીત્યું છે અને આ વખતે વધુ એક મોકો બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો। 2017માં પાકિસ્તાન જીત્યું હતું, ફાઇનલમાં આપણે જ હતા અને તેવામાં એ પણ જખ્મ હજી પણ આપણામાં છે કે એ વખતે આપણે હાર્યા હતા। સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ ન્યૂઝીલેન્ડનો સર્વોચ્ચ સ્કોર 362 છે। હરીફ ટીમ દક્ષિણ આફ્રિકા હતી। 5 માર્ચ 2025 આ મેચ રમાઈ હતી લાહોર ખાતે। બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 356નો સ્કોર કર્યો હતો। સામેવાળી ટીમ ઇંગ્લેન્ડ હતી। 22 ફેબ્રુઆરી 2025નો એ દિવસ હતો જ્યારે લાહોરમાં મેચ રમાઈ હતી, જ્યારે 351 રન ઇંગ્લેન્ડે કર્યા હતા। સામે હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા હતી। 22 ફેબ્રુઆરી લાહોરમાં જે મેચ રમાઈ હતી એક જ મેચની અંદર આ બંને સ્કોર થયા હતા। ત્યારબાદ ન્યૂઝીલેન્ડે 347 રન માર્યા હતા યુએસએ સામે। હરીફ ટીમ યુએસએ હતી, એ 2004માં રમાઈ હતી। 10 સપ્ટેમ્બરે ઓવલના મેદાનમાં આ મેચ રમાઈ હતી જેમાં 347 સ્કોર ન્યૂઝીલેન્ડે કર્યો હતો।